કેમ છો મિત્રો? મારા આ નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આજે અમે જવાના છીએ, આમ તો 3 ટીપ મારવાની છે, કોટડા, બગદાણા અને ભગુડા. તો તમને આજે એ 3 જગ્યાએ જે સ્થળ છે તો તમને આ વ્લોગમાં બતાવવાનું છું. તો મારા વ્લોગમાં બન્યા રહેજો. અને આ મારા નવા વ્લોગમાં જે નવા લોકો આવ્યા હોય ને નવા હોય મારા ચેનલને લાઈક કરીને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે વ્લોગમાં આગળ વધીએ. તો મિત્રો આપણે ફાઇનલી ઊંચા કોટડા પહોંચી ગયા છીએ. તો હવે આપણે આગળ થશું. અને આપણે આ જેબી ટાજન અહીં આપણે પાર્ક કરી દીધી છે અને અહીંથી આપણે ધીમે ધીમે જવાનું છે. તો મિત્રો ચાલો તો આપણે ધીમે ધીમે આગળ જઈએ. બેસી ગયો છું. તમારે એ હોય તો આવો મારી બાજુમાં શેરીનો રખીવા. ચાલો ચાલો. તો મિત્રો આપણે ફાઇનલી ઊંચા કોટડા પહોંચી ગયા છીએ. અને આ તમે જોઈ રહ્યા છો, આ છે મંદિર. હવે આપણે માતાજીના દર્શન કરીએ. તો આ છે આપણે ચામુંડા માતાજીનું મંદિર. તો આપણે માતાજીના દર્શન કરીને ફાઇનલી હવે નીચે ઉતરી રહ્યા છીએ. તમે જોઈ રહ્યા પાછા આપણે આવી ગયા છીએ આપણી ગાડીએ. કેમ કે તડકામાંથી બહુ ગરમ થઈ ગઈ છે એટલે છાયા લઈ લીધી છે કે જેથી કરીને ઠરી જાય માટે. તો મિત્રો ફાઇનલી આપણે ઊંચા કોટડા માતાજીના દર્શન કરી લીધા છે. અને હવે આપણે જવાના છે બગદાણા. તો મળીએ બગદાણામાં. અને બદામ ખાવી તો ચાલો, મસ્ત મજાની બદામ જવાય. મને તો બહુ ભાવે, મારી ફેવરેટ છે. તો મિત્રો ફાઇનલી આપણે બગદાણા પહોંચી ગયા છીએ. તો હવે કરીશું આપણે ભજનદાસ બાપાના દર્શન. પછી આવી ગયા છીએ ભોજનાલયમાં પ્રસાદી લેવા માટે. તો અમે પ્રસાદી લેવાનું શરૂ કરી દીધું છે. અને તમે જો બધા લોકો પ્રસાદી લેતા હતા, કેમ કે બપોરના 4:30 વાગ્યા હતા. એટલે આમ તો ભજનદાસ બાપાનું ધામ છે એટલે 24 કલાક અન્નક્ષેત્ર શરૂ હોય. પછી અમે કર્યા દર્શન. પછી ત્યાંથી અમે આવી ગયા ભગુડા. તો ભગુડા આરતીનો સમય થઈ ગયો હતો એટલે આરતી શરૂ થઈ ગઈ છે. તમે જુઓ, કેમ કે 6:30 વાગી ગયા હતા એટલે આરતી શરૂ થઈ ગઈ છે. તો સાંજના વાગ્યા છે 6:30 અને આરતી શરૂ થઈ ગઈ છે. તો આપણે આરતીમાં જઈએ અને માતાજીના દર્શન કરીએ.
તો હવે આપણે માંગલમાના દર્શન કરી લીધા છે અને તમે આ જોઈ રહ્યા છો ફરતા નારિયેળી છે અને મસ્ત મજાનો નજારો છે જો જય મંગલ. પછી નીકળી ગયા ઘર તરફ જવા માટે. ચાલો આવજો.